હે સ્વર્ગીય પિતા, આકાશમાં અમારા સ્વર્ગીય બાપ, અમે તમારી ખૂબ સ્તુતિ કરીએ છીએ ઉત્તમ સવાર માટે. પ્રભુ, અમે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી એક જ સ્થળે જીવન પરમેશ્વરિક અવાજમાં અમારા પગો પર ઉભા રહીને તમારી સ્તુતિ કરવાનું જીવનમાં ઉત્તમ તક અવસર આપ્યો. દર સવારે તારી કૃપા નવી થતી જાય છે અને આજની નવી કૃપામાં અમે તમારા ચરણોમાં આવી શક્યા. ખરેખર અમે કહીએ છીએ, મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. અમે તારા સર્વ ઉપકારોને યાદ કરતા આ સવારે પ્રભુ અમે તારા બાળકો, તારી મંડળી, તારા લોક તરીકે સ્તુતિમાન મહિમા ગૌરવનું અર્પણ ચડાવીએ છીએ. જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનોમાં પ્રભુ કેવળ અને કેવળ તમે માન, મહિમા તથા ગૌરવ મળો. પ્રભુ ઈસુના નામમાં આમેન. Praise the Lord. Hallelujah. પ્રભુ ઈસુની ખૂબ જ સ્તુતિ થાવ. આપણા દેવનો ખૂબ જ આભાર કે આજે સવારે આપણે જીવતા જાગતા પરમેશ્વરની પવિત્ર હજુરમાં આવ્યા છીએ અને આપણે પ્રભુના ઘરમાં છીએ, તેની ઉપસ્થિતિમાં છીએ. તે સૌથી મોટી કૃપા આપણા પર છે. હાલેલુયા. તેનો કૃપાનો હાથ આપણા માથા પર છે અને આપણા માથા પર રહેમ અને કૃપાનું મુગટ છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. તેણે આપણને નકાર્યા નહીં, તેણે આપણને કાઢી મૂક્યા નહીં. તે આપણી સાથે આપણા અપરાધો, આપણા ગુનાહોની રીતે વર્ત્યો નહીં, પણ તે આપણી પ્રતિ દયા અને કૃપાથી વર્ત્યો છે. પ્રેઝ ધ લોર્ડ. તેની કૃપાને માટે સ્તુતિ થાવ. અને બાઇબલ કહે છે પ્રમાણે કે તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ કરાવો. અને આપણે કેટલા બધા ભાગ્યવાન પ્રભુના બાળકો છીએ કે આપણા નસકોરામાં શ્વાસ છે અને આપણા ઉત્પન્ન કરતા પ્રભુ જેણે આપણા માથાના નિમાણા ગણેલા છે, જે આપણને તેની આંખની કીકી ને જગ્યા તેણે આપેલી છે. દેવ કહે છે, જે તમને અડકે છે તે મારી આંખની કીકીને અડકે છે. બાઇબલ કહે છે, જો મેં તારું રક્ષણ આંખની કીકીને બેઠે કર્યું, તે આપણા પર દયાળુ રહ્યો, તે આપણી પર કૃપાળુ રહ્યો. અને આ અંધકાર ભરેલા યુગમાં જ્યારે પ્રભુનું આગમન બહુ નજદીક છે, ત્યારે પ્રભુએ આપણા પર દયા કરીને આપણે સર્વ તેની હજુરમાં આવી શક્યા છો. માટે તમારા મારા દરેક વ્યક્તિઓની માટે હું પ્રભુનો આભાર માનું છું અને તમારા જીવન માટે પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. આપણે દાઉદના જેમ પ્રભુની આગળ કહીએ તો કેવું સારું કે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત તારી ભલાઈ અને દયા મારી સાથે આવશે અને હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ. તો આ અદ્ભુત કૃપા માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. અને આવો અત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનોની પાસે જઈશું. માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય. માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય અને પહેલી કલમથી હું વાંચું છું. માર્થી 21મો અધ્યાય પહેલી કલમથી. અને જ્યારે તેઓ યરૂશાલેમની નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં બેસતા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો. તેઓને છોડીને મારી પાસે લાવો. અને જો કોઈ તમને કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાડલો મોકલી દેશે. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે સિયોનની દીકરીને કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે
તે નમ્ર છે. ગધેડા પર હા, ખોલા પર એટલે ગધેડીના વચેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું. અને તેઓ ગધેડીને બચ્ચા સુધા લાવ્યા ને પોતાના લુગડા તેઓ પર નાખ્યા ને તેઓ પર સવાર થયો. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા, બીજાઓએ ઝાડો પરની ડાળીઓ કાપીને રસ્તા પર પાથરી. અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે દાઉદના દીકરાને હોસાના, પ્રભુના નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસાના. અને જ્યારે તે યરૂશલેમ આવ્યો ત્યારે આખા નગરે ખભડી ઉઠીને કહ્યું કે એ કોણ છે? ત્યારે લોકોએ કહ્યું કે એ ઈસુ પ્રબોધક, જે ગાલિલના નાઝરેતનો તે એ છે. ઈસુ દેવના મંદિરમાં ગયો. ઈસુ દેવના મંદિરમાં ગયો. ઈસુ દેવના મંદિરમાં ગયો. ને મંદિરમાં જેઓ વેચતા ખરીદતા હતા ને સર્વને તેને કાઢી મૂક્યા. અને નાણાવટીઓના બાજટ કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા પાડ્યા. અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને આંધળા તથા લંગડા તેની પાસે મંદિરમાં આવ્યા ને તેણે તેઓને સાજા કર્યા. પણ જે ચમત્કારો તેણે કર્યા તથા જે છોકરા મંદિરમાં મોટે ઘાટે દાઉદના દીકરાને હોસાના કહેતા હતા, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ શાસ્ત્રીઓએ દીઠા ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. તેઓએ તેને કહ્યું કે એવો શું કહે છે? તે શું તું સાંભળે છે? ત્યારે ઈસુ તેઓને કહે છે કે હા, બાળકો તથા ધાવણાઓના મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે. એ શું તમે કદી નથી વાંચ્યું? પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને તે ત્યાં ઉતર્યો. આમેન. પ્રાર્થના કરીએ. મહાન સર્વશક્તિમાન પરમેશ્વર, પવિત્ર વચન અમારા માટે લખવામાં આવ્યું, અમારી ભાષામાં અમારા હાથમાં આપ્યું. અમે આ વચનનો સ્વીકાર કરી લઈએ છીએ. ઓ આકાશમાંના સ્વર્ગીય પિતા, રાજાઓના રાજા અને રાજાઓના પણ પ્રભુ, આ પવિત્ર વચન સમજવા, સમજાવવા, ગ્રહણ કરવા અને વચનથી અમને આશીર્વાદિત થવા માટે અમે સર્વ તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. પ્રભુ, જેમ પાણી પર દેવનો આત્મા હાલતો થયો, અમારા હૃદયો, મનો પર, અમારા આત્મા પર પવિત્ર આત્મા હાલતો થાય અને દેવ પોતે તમે રાજ્ય સંથી અમારી સાથે વાત કરો અને અમારા માટે જે સારા અને ઉત્તમ ઈરાદાઓ પ્રભુ અમારા ભવિષ્યને માટે છે તેને પ્રાપ્ત કરવાની કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજના દિવસને આખી પૃથ્વી ઉપર ખજૂરીનો રવિવાર અથવા પામ સન્ડે એ નામથી જગતના લોકો સેલિબ્રેટ કરે છે. એ નામધારી ખ્રિસ્તી ભાઈ બહેનો હોય કે પ્રભુ ઈસુને ઓળખતા અથવા વિશ્વાસીઓ હોય, પામ સન્ડે શબ્દથી તેઓ માહિતગાર છે. પ્રભુના બાળકો, આજે સવારે આપણે એ પ્રકારના બાળકો તરીકે પ્રભુની હજુરમાં આવ્યા છીએ કે 365 દિવસમાં કોઈ એક દિવસ જેને સુકૂન કે સારો કે મોટો દિવસ કહીને આપણે આપણા જીવનની અંદર એક સંતોષ માનનારા ધાર્મિક સંતાનો કહેવડાવીએ, એ પ્રભુની મરજી નથી. પણ પ્રભુની મરજી છે જે સકળ પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્તના દેહપણાના સમયમાં થયું અને એને લખવામાં આવ્યું. સકળું લખવામાં આવ્યું નથી. જો પ્રભુનું વચન યોહાનની લખેલી સુવાર્તાના સૌથી છેલ્લા અધ્યાયની અંદર પ્રભુનું વચન
સૌથી છેલ્લા ભાગમાં આ પ્રમાણે કહે છે, યોહાન 21મો અધ્યાય 25મી કલમથી, ઈસુએ કરેલા બીજા કામો ઘણા છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધા પુસ્તકો થાય કે તેઓનો સમાવેશ આ જગતમાં થાય નહીં એમ હું ધારું છું. એટલે પ્રભુએ જે કામો કર્યા એ એટલા બધા કામો છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ કે પુસ્તકો લખવામાં આવે તો પુસ્તકો સમાય નહીં, પણ મારા અને તમારા આત્મિક જીવનને માટે જે જરૂરી બાબતો છે તે બાબતોને પવિત્ર આત્માની પ્રેરણાથી મને અને તમને આપણી ભાષામાં આપવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે કે સંબોધક એટલે કે પવિત્ર આત્મા જેને હું મોકલી આપીશ. પ્રેઝ ધ લોર્ડ. મારું ઉપર જેવું લાભદાયક છે, હું ઉપર જઈશ, પવિત્ર આત્માને મોકલીશ, મારો આત્મા તમને સર્વ સત્યમાં, બોલો સત્યમાં, સત્યમાં તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે. અને બાઇબલ એમ પણ કહે છે, તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આપણી મુક્તિ માટે, આપણા સમજણ માટે, આપણા શિક્ષણ માટે, આપણી વૃદ્ધિ માટે પ્રભુએ પવિત્ર આત્માને આપણી માટે સહાયકારી તરીકે, સહાયક તરીકે પૃથ્વી પર મોકલી દીધો છે. પ્રેઝ ધ લોર્ડ. અને તમે ખૂબ ભાગ્યવાન પ્રભુના બાળકો છે કે તમે કેવળ પવિત્ર આત્મા શબ્દ એકલો જાણો છો એમ નહીં, પણ પવિત્ર આત્મા વિશે પ્રભુએ તમારા આત્મિક જીવનોમાં વાત કરેલી છે. પ્રેઝ ધ લોર્ડ. આ સવારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી તરીકે, પ્રભુ ઈસુની કન્યા તરીકે, ઈસુ ખ્રિસ્તના શરીર તરીકે અને પ્રભુના લોકો તરીકે, સંતો તરીકે આપણે આવ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને દેવની મંડળી કોણ છે? તો પ્રેરિતોના કૃત્યની અંદર 20મા અધ્યાયમાં શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્તના રક્તમાં ખરીદાયેલી દેવની મંડળી. એટલે એવા લોકો કે જેઓએ પોતાના પાપોનો પશ્ચાતાપ કર્યો અને તેઓએ પોતાના રક્ત દ્વારા તેઓને શુદ્ધ કર્યા, તેઓને માફી આપી અને રક્તમાં જીવન છે, માટે હવે આત્મામાં તમે મુર્દા નથી પણ આત્મામાં તમે જીવતા છો. જ્યાં પાપ છે ત્યાં મરણ છે. દેવે આદમ અને હવ્વાને કહ્યું કે જે દિવસે તમે આ ફળ ખાશો તે દિવસે તમે મરશો જ મરશો. અને ત્યાર પછી બાઇબલ કહે છે કે તેઓએ ફળ ખાધું અને તેઓ સંતાઈ ગયા અને તેઓએ હાક મારી, આદમ આદમ તું ક્યાં છે? મતલબ દેહમાં તે જીવતો હતો પણ આત્મામાં તે મરેલો હતો. પાપ છે ત્યાં મૃત્યુ છે. પાપ છે ત્યાં દેવની સાથેની સંગતને તોડી નાખવામાં આવે છે અથવા તૂટી જાય છે. કે દેવ પાપીઓને પ્રેમ કરે છે 100%, પણ તે પાપનો તિરસ્કાર અથવા ધિક્કાર કરે છે. જ્યાં પાપ છે ત્યાં દેવને લાગ ભાગ નથી. હા, માણસ પાપ કરે છે ત્યારે હું આપને કહું છું, દેવ તરત જ માણસનો એક જ સેકન્ડની અંદર ન્યાય કરતો નથી. પણ બાઇબલ કહે છે મૂસા દ્વારા નિયમશાસ્ત્ર આવ્યું, પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે કૃપા તથા સત્યતા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા કૃપા આવેલી હોવાના કારણે દેવ પોતાના બાળકોને તક પર તક આપતા થાકતો નથી. અને માટે જ દેવને ન્યાયાધીશ કહેવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. એ ઉતાવળે કોપ કરવે ધીમો, દયા કરવે ઉતાવળો છે. અને તેથી જો આપણામાંથી કોઈ પ્રભુની પાછળ ચાલતા ઠોકર ખાધી, પ્રભુની પાછળ ચાલતા આળસુ થયા, પ્રભુની પાછળ ચાલતા પ્રભુને પ્રેમ કરવાનું ચૂકી ગયા અને આપણે પોતાની જાત ઉપર કે આપણી મનની ઈચ્છા પ્રમાણે ચાલતા રહ્યા કે આપણને સારું લાગ્યું એ જ આપણે કર્યું,
છતાં આજે આપણે જીવીએ છીએ અને દેવ આપણી સાથે વાત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. બાકી તમે જો જૂના કરારની અંદર કે તેઓ પ્રભુનું વચન કે છે સોનાના વાછરડા આગળ પ્રભુનું વચન કે છે નાચ્યા અને કૂદ્યા. પ્રભુનું વચન કહે છે કે ઇસ્રાયેલ પુત્રોએ દેવની આગળ કચ કચ કરી અને પવિત્ર શાસ્ત્ર તેઓની માટે બિલકુલ ગવાહી આપે છે કે પ્રભુનું વચન કહે છે કે 1 કોરિન્થી 10મો અધ્યાય 9 અને હું વાંચું છું 8મી કલમ. જેઓમાંના કેટલાય કે વિચાર કર્યો અને એક દિવસમાં, બોલો એક દિવસમાં 33,000 માર્યા ગયા તેમ આપણે ન કરીએ. જેમ તેઓમાંના કેટલાય કે પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા તેમ આપણે તેનું પરીક્ષણ કરીએ નહીં. વળી જેમ તેઓમાંના કેટલાય કે બડબડાટ કર્યો અને સંહારકથી નાશ પામ્યા તેમ તમે બડબડાટ ન કરો. હવે એ સગળું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું અને જેઓના પર યુગોનો અંત આવ્યો લાગ્યો છે એવો આપણે બોધ મળે તેને સારું લખવામાં આવેલું છે. માટે જો કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે તે પોતે પડી ન જાય માટે સાવચેત રહે. પડી ન જાય માટે સાવચેત રહે. પ્રભુ નવો કરાર લઈને આવ્યો, જે નવો કરાર ઈસુના રક્તનો કરાર છે. હાલેલુયા. તેને કોઈ સ્ટેમ્પ પેપર ઉપર કોઈ સિક્કો કે સાઇન કરી નથી. તેને રક્તથી કરાર કર્યો છે આપણી સાથે અને એ રક્તનો કરાર એ છે કે તું જીવશે અને મરશે નહીં. એ રક્તના કરારની આગળ બહુ જ મોટો શબ્દ જો છે. જો તું તારા દેવની આજ્ઞાઓ પાળશે તો તું જીવશે અને મરશે નહીં. અને બાઇબલ કહે છે મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવા પાસે છે. અને બાઇબલ એમ પણ કહે છે કે પાપમાં રચ્યા પચ્યા રહેનારની કેસવાળી ખોપરી હું ફોડી નાખીશ. એટલે આ બાઇબલ જીવંત તથા મરણ, અજવાળું તથા અંધારું, પવિત્રતા તથા અપવિત્રતા, શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો બહુ ક્લિયર ભેદ બતાવે છે. અને બાઇબલ કહે છે જો તમે મારી આજ્ઞા પાળશો તો તમે જીવશો. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ કે આપણા સર્વશક્તિમાન પરમેશ્વર આ પૃથ્વી પર મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા. એનો મોટામાં મોટો ઉદ્દેશ હતો કે કોઈનો પણ નાશ ન થાય પણ દરેક, બોલો દરેક અનંત જીવન પામે. માટે પ્રભુ પોતે આ પૃથ્વી પર આવ્યો. હવે વધસ્તંભના દિવસો નજદીક આવ્યા અને એ સમયની અંદર પ્રભુનું વચન કહે છે કે તેઓ યરૂશાલેમ નજીક આવ્યા. બોલો યરૂશાલેમ. પ્રભુ ઈસુ યરૂશાલેમ નજીક આવ્યા અને તેણે પોતાના શિષ્યોને આજ્ઞા કરી. હું આજે આપને કહું છું આપણું યરૂશાલેમ સ્વર્ગીય યરૂશાલેમ છે. આપણા પ્રભુનું આગમન બહુ જ નજદીક છે. અને વારંવાર પ્રભુનું વચન કહે છે કે જો હું થોડી વારમાં આવું છું. હરેક આંખ તેને જોશે. હાલેલુયા. જેઓએ તેને વિંધ્યો છે તેઓ પણ તેને જોશે. પ્રભુના બાળકો આખી પૃથ્વીનો દેવ, રાજાઓનો પણ પ્રભુ અને રાજાઓનો રાજા, મુક્તિદાતા, સૃષ્ટિકર્તા આવવાનો છે. એમાંનું કોઈ પણ વચન નકામું નથી. દેવનો દરેક શબ્દ, દરેક વચન હા તથા આમેન છે. યરૂશાલેમ નજીક આવ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને કહ્યું કે સામે ગામ જાઓ, ત્યાં તમે ગધેડી અને તેનું બચ્ચેલું હાખોલું બાંધેલું જોશો. જેવો તમે પ્રવેશ કરશો ત્યાં જ તમે ગધેડી, એનું બચ્ચું હાખોલું બાંધેલું જોશો અને તમે તેને છોડી લાવો. અને કોઈ તમને પૂછે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો હક છે. ઓ ચર્ચ, આજ કામ પ્રભુ ઈસુએ આપણા જીવનમાં કર્યું. પ્રેઝ ધ લોર્ડ. જે દિવસે આપણે બંધનમાં હતા, જે દિવસે આપણે પાપમાં હતા, જે ઘડીની અંદર આપણે શેતાને બાંધી દીધા હતા, આપણો આત્મા, હું આપને કહું છું,
કે જોખમમાં હતો, આપણો પ્રાણ જોખમમાં હતો. આપણામાંથી ઘણા બધા પ્રભુ ઈસુને ઓળખતા પણ ન હતા. આપણા હાથમાં પવિત્ર શાસ્ત્ર શું છે તે પણ ખબર ન હતી. અને શાસ્ત્રનો એવો કોઈ ભાગ ન હતો કે જે આપણે સમજી શકીએ એવું આપણામાં કોઈ યોગ્યતા કે લાયકાત ન હતી. પણ જેમ દેવે પોતાના શિષ્યોને કહ્યું કે સામે ગામ જાઓ અને ગધેડી તેના બચ્ચાને છોડી લાવો. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું મારા આત્માના તારણને માટે કે જેઓના દ્વારા હું પ્રભુ ઈસુની દરબાર પામી. મારું આત્મિક જીવન, મારો દેહ, મારું જીવન એક બંધનથી બંધાયેલું હતું. ઓ પ્રભુના બાળકો, પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. બાઇબલ કહે છે તે પ્રમાણે તે કે તે છોડાવનાર, બચાવનાર, જીવન આપનાર પ્રભુ. ઓ દેવનું વચન, દેવનો શબ્દ, દેવના મોકલાયેલા સેવકના દ્વારા મારી પાસે પ્રભુનું વચન આવ્યું. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે મને મારા સર્વ બંધનોમાંથી પ્રભુએ આઝાદ કરી. પ્રભુની ખૂબ સ્તુતિ. તમે પ્રભુના મારા બાળકો છો. રિયલ પામ સન્ડે તમારી અંદર છે. રિયલ પ્રભુને મહિમા તો તમારી અંદર છે કે જે ઉદ્દેશથી પ્રભુ આવ્યો હતો એ ઉદ્દેશ તમારા જીવનમાં પ્રભુએ પૂરો કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. તેણે તમને પાપોથી મુક્તિ આપી અને હાલેલુયા તમને છુટકારો આપ્યો છે. આજે વિશ્વભરમાં જેટલા બાળકો જો આ શબ્દથી કહે છે હેપી પામ સન્ડે, તો પ્રભુ ચાહે છે તેના જીવનમાં હેપી આનંદ અને ઉત્સવનો સમય આવે. પ્રેઝ ધ લોર્ડ. અને દેવ તેઓના જીવન દ્વારા આનંદ કરે. દેવનો સૌથી મોટો આનંદ કયો છે? આપણે ઢગલાબંધ સોનું આપીએ, ઢગલાબંધ રૂપું આપીએ, આપણે આખું ઘર ખાલી કરી દઈને આપી દઈએ. પ્રભુનું વચન કહે છે જો હું આગમાં ચાલુ, મારું સર્વસ્વ હું આપી દઉં, પણ મારામાં પ્રેમ નથી તો હું કઈ જ નથી. કયો પ્રેમ? ખ્રિસ્ત ઉપરનો પ્રેમ. દેવને પ્રેમ કરવો એટલે શું? દેવને પ્રેમ કરવો એટલે દેવની આજ્ઞાઓનું પાલન કરવું. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. તમારા આત્મિક જીવનને માટે પ્રભુએ તમારા પર જે રહેમ કરી, તમારા પર જે કૃપા કરી, આ કૃપાને માટે હું પિતાનો ખૂબ આભાર માનું છું. અને સર્વશક્તિમાન પરમેશ્વરની ખૂબ જ અને ખૂબ જ સ્તુતિ થાવો કે દેવે અહીંયા લખવામાં આવ્યું છે કે હા, ઈસુએ 2 શિષ્યોને મોકલ્યું. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદો. માણસની અંદર દેવ પોતે હાલેલુયા પવિત્ર આત્મા દ્વારા પ્રભુ પોતાના લોકોને મળે છે. હાલેલુયા. અને પ્રભુની સ્તુતિ થાવ એ બંધનને પ્રભુ તોડે છે. તમારા જીવનના કઈ પ્રકારના બંધન હતા, કઈ પ્રકારના બંધન હતા, પણ પ્રભુએ તમને આઝાદ કર્યા. અને શું કીધું? કોઈ પૂછે તો એમ કહો કે મને તેઓનો ખપ છે. અહીંયા બેઠેલી દરેક દીકરી અને દીકરાઓ, તમે કોઈ પણ પોઝિશનમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ બાબતોની અંદર તમે ગમે તે હોય, પણ દેવને તમારો ખપ છે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કે આ જગતના ધનવાનોને શરમાવાય, મેં જગતના ગરીબોને પસંદ કર્યા. આ જગતના જ્ઞાનીઓને શરમાવાને મેં જગતના મૂર્ખોને પસંદ કર્યા. જગતના પરાક્રમી બળવાનોને શરમાવાને સારું મેં જગતના નિર્બળોને પસંદ કર્યા. જે પરિસ્થિતિમાં હતા એ પરિસ્થિતિમાં પ્રભુએ તમને બોલાવ્યા અને પસંદ કર્યા. કયો ઉદ્દેશ? પ્રભુને તેઓનો ખપ છે. થેન્ક યુ જીસસ. આ પ્રભુનો હું આભાર માનું છું. આજે 24/3/24 હાલેલુયા. આજ દિવસ સુધી પ્રભુનો આત્મા મારા માટે કહે છે, ઓ એસ્તર, મને તારો ખપ છે. પ્રભુ તમને કહે છે, મારી દીકરી, ઓ મારા દીકરા, મને તારો ખપ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે આપણે જીવતા છીએ પ્રભુની સ્તુતિ
માણસના નસકોરામાંથી શ્વાસ નીકળી ગયા પછી હું આજ આપને કહું છું, તેનો પસ્તાવો કે તેનું દોરડાપણ હું આજ આપને કહું છું કઈ એનો અર્થ જ નથી. માણસના નાકમાંથી શ્વાસ નીકળ્યા પછી તે શું કરી શકશે? તે શું કરશે? પ્રકટીકરણના પુસ્તકમાં બાઇબલ કહે છે, હવે પછી જેઓ ખ્રિસ્ત ઈસુમાં મરવાના છે તેઓને ધન્ય છે. આ આત્મા કહે છે કે તેઓને ધન્ય છે, તેઓ પોતાના કામોથી વિશ્રામ પામશે. બોલો, પોતાના કામોથી વિશ્રામ પામશે. પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુના લોકો માટે વિશ્રામ છે. શાનાથી વિશ્રામ? પોતાના કામોથી. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. આપણે જીવીએ છીએ ને હજુ વધારે કામ કરીએ. આપણે જીવીએ છીએ ને હજુ આપણે શુદ્ધ થતા જઈએ. આપણે જીવીએ છીએ ને હજુ પ્રભુથી નજદીક થતા જઈએ. કેમ કે પ્રભુને આપણો ખપ છે કે જેથી દેવના અનંતકાલિક હાલેલુયા રાજ્યમાં આપણે સુખદાયક વાનાઓને પ્રાપ્ત કરીએ. પ્રેઝ ધ લોર્ડ. દેવનો સૌથી મોટો આનંદ, બોલો, પ્રભુનો આનંદ. પ્રભુનો સૌથી મોટો આનંદ છે જો એક પાપી પસ્તાવો કરે તો આકાશના હજારો દૂતો આનંદ કરે છે. દેવનો આનંદ, જ્યારે દેવ આનંદ કરે છે ત્યારે શું થાય છે કે પ્રભુનો આનંદ એ મારું સામર્થ્ય છે. જ્યારે દેવ હરખાય છે, સામર્થ્ય રિલીઝ થાય છે. સામર્થ્ય રિલીઝ કેવી રીતે થાય છે? પવિત્ર આત્માનો અભિષેક. મારો આત્મા તમારા પર આવશે, તમે સામર્થ્ય પામશો. જેટલું દેવ ખુશ થાય છે, પવિત્ર આત્માનું સામર્થ્ય. જેટલું દેવ આનંદ કરે છે, પવિત્ર આત્માનું સામર્થ્ય આવે છે. હાલેલુયા. અને એ સામર્થ્ય શૈતાનના જુસરીને, શૈતાનના યોગને તોડી નાખે છે. પ્રેઝ ધ લોર્ડ. તો પ્રભુએ આપણી પર કેટલી બધી દયા કરી. તેણે આપણી પર કેટલી બધી દયા કરી કે તેણે આપણને છોડાવ્યા. હાથ ઊંચો કરીને કહે કે હે પ્રભુ, તમે અમને બંધનથી મુક્ત કર્યા માટે આભાર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. હવે બાઇબલ એમ કહે છે સભા શિક્ષકની અંદર કે જેના પર દેવ પ્રસન્ન છે. બોલો, પ્રસન્ન છે. જ્યારે પ્રભુ એસ્તર માટે આનંદ કરે છે, જ્યારે પ્રભુ તમારા માટે આનંદ કરે છે, જ્યારે પ્રભુ પોતાની મંડળી માટે, પોતાના લોક, પોતાના બાળકની માટે દેવ હરખાય છે, ત્યારે બાઇબલ સભા શિક્ષક 2:26 કહે છે કેમ કે જે માણસ પરિશ્વર પ્રસન્ન છે તેને બુદ્ધિ, જ્ઞાન, આનંદ આપે છે, પણ પાપીને તે ફોગટ પરિશ્રમ આપે છે. જેથી દેવને રાજી કરનાર અને સારું તેઓ ડગલા એટલું કરે. જેટલો પ્રભુનો આનંદ, જેટલી પ્રભુ મારા અને તમારાથી પ્રસન્ન થાય છે, એ બુદ્ધિ પણ આપે છે અને જ્ઞાન પણ આપે છે. બુદ્ધિ જ્ઞાનની સાથે તે ઢગલા ધન આપે છે. પ્રભુના બાળકો આપણે ઓર્ડિનરી નથી. દેવની આજ્ઞાથી આપણને છોડાવવામાં આવ્યા છે. દેવના હુકમથી આપણા બંધનોને તોડવામાં આવ્યા છે. અને બાઇબલ કહે છે કે જ્યારે તેઓને છોડવામાં આવ્યા ત્યારે એક બહુ અદ્ભુત વિના પૃથ્વીના પૃષ્ઠ ઉપર પડી. બાઇબલ કહે છે લોકોએ પોતાના લુગડા ઉતાર્યા. હાલેલુયા. વસ્ત્ર ઉતાર્યા. કેટલાય કે વસ્ત્રોને રસ્તા પર પાથર્યા. ઓ પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. અને બંધનમાં બંધાયેલું જે જાનવર હતું, એટલે કે ગધેડી, તેનો ખોલું એને છોડાવવામાં આવ્યું. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે પ્રભુ તેના પર સવાર થયો. બોલો, સવાર થયો. સવાર થયો. આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા પરમેશ્વર પિતા, હાલેલુયા, આ જાનવર પર સવાર થયો. હવે જો તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચો છો, જાણો છો અને બધું તમને ખબર છે, પણ હું તમને યાદ દેવડાવું છું. બાઇબલ કહે છે જેનામાં દેવનો આત્મા નથી તે પશુવત છે. પશુવત છે. માણસ પશુવત
છે. માટે જેનામાં દેવનો આત્મા નથી એવી વ્યક્તિને પ્રભુએ પશુઓના રૂપમાં બોલાવ્યો. દાખલા તરીકે કૂતરું, હે ને, ડોગ, કૂતરું. જે માણસ પ્રભુ પર વિશ્વાસ કરે છે, પડી જાય છે ને પછી પાપ કરે છે, પસ્તાવો કરે છે, પાપ કરે છે, પસ્તાવો કરે છે ને પાપ કરે છે ને આત્માને ખીન કરે છે, બાઇબલ કહે છે તે પ્રમાણે એવા માણસોને પ્રભુ કૂતરા કહે છે. અને બાઇબલ કહે છે કૂતરાઓને દેવના રાજ્યમાં જગ્યા નથી, એ પ્રકટીકરણમાં લખ્યું છે. અને કૂતરું શું કરે છે? પોતાના ઓખ તરફ જાય છે. પ્રભુના બાળકો પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ ઓખ તરફ નહીં જાય. પવિત્ર આત્મા પવિત્ર છે, પવિત્ર આત્મા શુદ્ધ છે, દેવનો આત્મા છે, માટે તેને ગંદકી ગમતી નથી. હાલેલુયા. તમે જો એ માણસોને પ્રભુએ ભૂંડ કીધા. શું કીધું? ભૂંડ. કે છે કે હા, પ્રભુ પોતાના મોતી ભૂંડોની આગળ નાખતો નથી. એટલે કયું પશુ? ભૂંડોના સ્વભાવના જેવા લોકો, જે ભૂંડને નવડાવો તો પણ કાદવમાં આળોટે. એટલે અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન પાપ તરફ જાય. ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું, આજે સવારે પામ સન્ડેના દિવસે પ્રભુ ચાહતો નથી કે આપણામાંથી કોઈ હટેલું હોય, કોઈ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, કોઈ પ્રભુથી દૂર જાય. પ્રભુની ઈચ્છા નથી. તમે જુઓ, પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે, બહુ જ સ્પષ્ટ કહે છે કે એવી વ્યક્તિઓ માણસ છતાં તેઓને પ્રભુ પશુ કહી દે છે. કેમ કે તેઓ દેવની આજ્ઞા પાડતા નથી. ફરોશીઓ, શાસ્ત્રીઓ અને યાજકોને દેવે શું કીધું? ઓ સર્પોના વંશ. એ સાપો હતા. તમે જુઓ માર્કની લખેલી સુવાર્તા અને તેના 3 અધ્યાયમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. પ્રભુના બાળકો દેવે તેઓને સર્પોના વંશ કીધા. કયા સમયે? જે સમયે યોહાન કહેતો હતો પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 3 અધ્યાય. માર્થીની લખેલી સુવાર્તા અને 3 અધ્યાય. હું 6ઠી કલમથી વાંચું છું. માર્થી 3 અને 6 થી વાંચું છું. અને પોતાના પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. જેઓએ પ્રભુનો અંગીકાર કર્યો તેઓએ પસ્તાવો કર્યો અને તેઓએ બાપ્તિસ્મા લીધો. કેમ કે દેવનું વચન કહે છે માર્ક 16 ની અંદર પસ્તાવો હે ને, જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે. તેઓ પોતાના પાપ કબૂલ કરતા અને બાપ્તિસ્મા લેતા. 7મી કલમ. પણ ફરોશીઓમાંના, સાદુકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવતા જોઈને તેઓને કહ્યું કે ઓ સર્પોના વંશ. બોલો, સર્પોના વંશ. આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતવ્યા? તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો. અને તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે ઇબ્રાહીમ અમારો બાપ છે, કેમ કે હું તમને કહું છું કે આ પથ્થરોમાંથી દેવ ઇબ્રાહીમને સારું છોકરા ઉત્પન્ન કરી શકે છે. અને હમણાં ઝાડોના જડ પર કુહાડો મુકાયો છે, માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. હાલેલુયા. પસ્તાવાને સારું હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવે છે તે મારા કરતા સમર્થ છે, તેના ચપ્પલ હું ઉંચકવા યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે. તેનું સુપડું તેના હાથમાં છે, તે પોતાની ખડીને પૂરી સાફ કરશે ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું ન ઓલવનાર અગ્નિમાં તે બાળી નાખશે. બાઇબલ કહે છે કે કેટલાક શાસ્ત્રીઓને ફરોશીઓને લાગ્યું, લાવો હું બાપ્તિસ્મા લઈ લઉં. હું આજ આપને કહું છું, દેવે મિસ્ર દેશમાંથી ઇસ્રાએલીઓને બહાર કાઢ્યા, લાલ સમુદ્રમાં બે ભાગ થયા. ઇસ્રાએલીઓ 6 લાખ પાયલટ કરતા અધિક લોકો હતા અને તેઓની સાથે મિશ્રિત જથ્થો. બોલો, મિશ્રિત જથ્થો. પ્યોર નહીં,
પણ મિશ્રિત જથ્થો. બોલો, મિશ્રિત જથ્થો. અને ઈસરાયેલની સાથે સાથે તેઓ પણ લાલ સમુદ્રની પેલે પાર ગયા, પણ તેઓની અંદર મિશ્ર હતું. બોલો, મિશ્ર. અને તમે જાણો છો એ મિશ્રિત જથ્થાના કારણે ઈવન બિલીવર વિશ્વાસી ઈસરાયેલને પણ પ્રોબ્લેમ થયો. મૂસાના સમયમાં પણ મિક્સ ટોળું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને 12 શિષ્યો હતા, એમાંનો એક યહૂદા. પ્રભુનું વચન કહે છે યહૂદા ઇસ્કારિયોત એ ઈસુની પાછળ ચાલતો હતો, લાગતો હતો કે તે શિષ્ય છે અને દેવે તેને પ્રેરિત તરીકે પણ બોલાવ્યો, પણ તેનું હૃદય દેવ તરફ ન હતું. તેની શારીરિક હાજરી ઈસુની સાથે શિષ્ય તરીકે જ હતી, પણ તેનું મન ઈસુની સાથે ન હતું. બાઇબલ કહે છે કે તું તારા દેવ પર પૂરા મનથી, પૂરા જીવથી, પૂરા હૃદયથી, પૂરા ધનથી તું તારા દેવ પર પ્રીતિ કર. દેખીતી રીતે તે પ્રેરિત દેખાતો હતો, પણ અંદર તો અંધકાર હતો. બાઇબલ કહે છે જો તમે એમ કહો છો કે તમે અજવાળાના સંતાન છો, પણ જો તમારા અંધારું હોય તો એ અંધારું કેટલું મોટું. પ્રભુના બાળકો જ્યાં અજવાળું છે ત્યાં અંધારું રહી શકતું નથી, છતાં પણ એવા પણ લોકો છે કે જેઓની અંદર અંધારું હટતું નથી અને મહાપાપ છે. ઈવન મેજની સંગતમાં પણ એ યહૂદા બેઠો જ હતો. પ્રભુને ખબર હતી એ મેજ જ્યાં રોટલી અને દ્રાક્ષ રસ હતો એને છેલ્લું ભોજન. બોલો, છેલ્લું ભોજન. અને એ સમયની અંદર પ્રભુ ઈસુએ કીધું તમારામાંના બધા શુદ્ધ નથી. પ્રભુએ યહૂદા કાન પટ્ટી પકડી દાંત મારી કે ગેટ આઉટ. પ્રભુને ખબર હતી કે શું ચાલી રહ્યું છે યહૂદાના છે. હું આજ આપને કહું છું, આપણે પ્રભુની હજુમાં ત્યારે બેઠા છે, કોના હૃદયમાં શું ચાલી રહ્યું છે પ્રભુને ખબર છે. પ્રભુએ એ પક્ષઘાતીને કીધું દીકરા તારા પાપ માફ થયા છે, અને ફરોશીઓ અને શાસ્ત્રીઓએ મનમાં કીધું કે આ પણ પાપની માફી આપે છે. અને દેવ તેઓના મનના વિચારો જાણી ગયો. મારી પાછળ બોલો, માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા અંધકરણ તરફ જુએ છે. એ યહૂદાને પ્રભુ જાણતો જ હતો, અને યહૂદા વિશે પ્રભુ બોલ્યો પણ કે જે વ્યક્તિ દ્વારા દેવને પર સ્વાધીન કરવામાં આવે છે એના કરતા તે ના જન્યો હોત તો કેવું સારું. તે ના જન્યો હોત તો કેવું સારું. આપણામાંથી કોઈ પણ વ્યક્તિની માટે પ્રભુને શબ્દ ના બોલવો પડે કે તે ના જન્યા હોત તો કેટલું સારું. બાઇબલમાં એમ લખ્યું છે તારણ અને ઉદ્ધાર માટે કે જેઓએ પ્રભુના વચનો સાંભળ્યા અને તેઓનો આત્મા ઉદ્ધાર પામ્યો, અને તેઓએ પ્રભુનો અનુભવ પણ કર્યો, અને તેઓ પ્રભુના દુશ્મન બન્યા. પ્રભુના દુશ્મન એટલે શું? પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, પ્રભુની સેવાની અંદર દખલ કરવો, પ્રભુના કાર્યની અંદર આડરૂપ આવવું. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે તેઓ આ મહાસત્ય વિશે અજાણ્યા રહ્યા હોત તો કેવું સારું. એના કરતા તેઓ ઉદ્ધાર જ ના પામ્યા હોત તો કેવું સારું. પ્રભુના બાળકો દેવ ઉદ્ધાર એટલા માટે નથી આપતો કે આપણે ડબલ કોપના ભાગીદાર થઈએ. તે આપણે ઉદ્ધારનો અનુભવ એટલા માટે આપે છે જેવો આપણો દેવ સંપૂર્ણ છે તેવા આપણે સંપૂર્ણ થઈએ. આજ પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યો છે કે જેનામાં દેવનો આત્મા નથી તે પશુવત છે. અને આપણા પ્રભુ ઈસુનું આગમન બહુ જ નજદીક છે. અને મારા અને તમારા માટે ધન દોલત, મારા અને તમારા માટે પ્રસિદ્ધિ, મારા અને તમારા માટે દુનિયાની કોઈ પણ સારી ખુશી કે વસ્તુ કરતા સૌથી મોટી બાબત એ છે કે આપણી અંદર પવિત્ર આત્મા હંમેશા રાજ કરે. હાલેલુયા. પવિત્ર આત્મા આપણા માટે ખિન્ન ન થાય,
શાઉલમાં દેવનો આત્મા ખિન્ન થયો અને દેવનો આત્મા ચાલ્યો ગયો અને શાઉલની દશા તમે જાણો છો. એ પર સ્વાધીન કરનાર યહૂદા છેલ્લી ઘડી સુધી ટેબલ પર હતો. છેલ્લી ઘડી સુધી એ હું આપને કહું છું ફેલોશિપમાં ઈસુની સાથે હતો, પણ તેનું મન ઈસુની સાથે ન હતું. એની બાબત વિશે બાઇબલ કહે છે આંખોની લાલસા, જીવનનો અહંકાર અને દૈહિક વાસના એ દેવ તરફથી નથી પણ જગત તરફથી છે, અને જગતની મૈત્રી દેવ પ્રત્યે વૈર છે. અને એનો અંત તમે જાણો છો. હું આજ આપને કહું છું, આપણે પ્રભુનું પવિત્ર ટોળું છીએ, આપણે દેવની પવિત્ર મંડળી છીએ, અને આપણામાંથી કોઈ પણ વ્યક્તિના જીવનમાં એવું કદી ન બનો કે દેવનો આત્મા ખિન્ન થાય. થેસ્સલોનિકેમાં બાઇબલ કહે છે તમે આત્માને ન હોલવો. આપણા જીવનમાં મોટામાં મોટી બાબત દરરોજ હર ક્ષણમાં એ જ હોય કે પ્રભુ મને તારા આત્માની જરૂર છે. ઓ પ્રભુ મને તારા આત્માની જરૂર છે. હા, દાઉદના જીવનની અંદર દાઉદ વિશે દેવે કીધું મને મારો મનગમતો માણસ મળ્યો. દેવે તેને રાજા બનાવ્યો, તેના પર દેવનો અભિષેક હતો અને તેને દેવની દ્રષ્ટિમાં પૂરું હતું તે કર્યું. પણ જ્યારે તેને સજા કરવામાં આવ્યો એ બાબત વિશે દેવના આત્માએ વાત કરી ત્યારે દાઉદ પસ્તાવો કરીને કહે છે હે દેવ, મારામાં નવું અંતઃકરણ ઉત્પન્ન કર અને તારો પવિત્ર આત્મા તું મારી પાસેથી લઈ ન લેતો. તારી જુફાથી તું મને શુદ્ધ કર એટલે હું હિમ કરતા ધોળો થઈશ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જ્યાંથી પડ્યો તે ઊભો થયો અને દેવે કીધું મેં મારા સેવક દાઉદની સાથે જે પ્રતિજ્ઞા કરાર કરી છે એને હું પૂરું કરીશ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો કોઈ સંપૂર્ણ નથી. ઓ કોઈ સંપૂર્ણ નથી. જો સંપૂર્ણ હોત તો તમે એલિયાના જેમ, હનોકના જેમ ખેંચાઈ જતા. પ્રભુ કરી શકે છે. એના આગમન પહેલા એ ચાહે સંતોને ઉચકી શકે છે, પણ પ્રભુએ આપણને એટલા માટે પસંદ કર્યા અને બચાવ્યા કે સામે ગામ જાઓ, ગધેડી તેના બચ્ચાને છોડી લાવો, કેમ? હું તેના પર સવાર થઈશ. પ્રભુને અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ પર સવાર થવું છે. હાલેલુયા. પ્રભુને તમારા પર સવાર થવું છે. આત્મામાં પ્રભુ મારા પર સવાર રહે. પ્રભુ યહોવાનો આત્મા મારા પર રહે. પરમેશ્વરની યોજના ઈચ્છા મારા પર રહે અને ઈસુ દોરે ત્યાં હું જઉં એ પ્રભુની મરજી છે. હાલેલુયા. જ્યાં તે નાકે ત્યાં નહીં, જ્યાં તે હાકે ત્યાં હા. પ્રેઝ ધ લોર્ડ. ઓ પ્રભુનું વચન કહે છે કે ઈસુ ગધેડા પર જ્યારે સવાર થયો, લોકોએ રસ્તા પર લુગડા નાખ્યા, વસ્ત્રને પાથર્યા, અને બાઇબલ કહે છે કે વનસ્પતિના ડાળીઓ લીધી અને પ્રભુનું વચન કહે છે કે તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ. બોલો, ખજૂરીની ડાળીઓ. ખજૂરીની ડાળીઓ. તેઓના હાથમાં ખજૂરીઓની ડાળીઓ હતી અને ડાળીઓ હલાવીને પ્રભુને ધન્યવાદ આપતા કહેતા હતા, દાઉદના દીકરાને હોસાના. પ્રભુના નામે જે આવે છે તે આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોસાના. પ્રેઝ ધ લોર્ડ. બોલો, ખજૂરીની ડાળી. ખજૂરીની ડાળી. પ્રભુ ચાહે છે આપણા હાથ ખજૂરીની ડાળીઓના જેમ પરમેશ્વરની આગળ હંમેશા ઊંચા રહે અને પ્રભુને મહિમા આપે. અને એ કરતા કરતા ક્યાં આવ્યો? બોલો, મંદિરમાં. દેવના મંદિરમાં ગયો. કોના પર સવાર થઈને ગયો? ગધેડા પર સવાર થઈને ગયો. પ્રભુ ઈસુની ઈચ્છા, ભલે આપણે પૃથ્વી પર ગધેડા જેવા દેખાતા હોય, ભલે પૃથ્વી પર આપણે નો વેલ્યુ, એક બાજુ હાથી ને એક બાજુ ગધેડું, ઓ એક બાજુ જલંદ ઘોડા અને હું આપને કહું છું એક બાજુ ગધેડું. ગધેડાની કિંમત નહીં હોય. પ્રભુ હાથી પર નહીં, પ્રભુ ઘોડાઓ ઉપર નહીં, પ્રભુ રથો પર નહીં, પ્રભુ ગધેડા ઉપર સવાર થયો. કેમ કે તે નમ્ર છે. બોલો, નમ્ર છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. એ દેવ હોવા છતાં પ્રભુ મારા અને તમારા આશીર્વાદની માટે એટલો બધો નમ્ર છે કે તેણે આપણા દ્વારા કામ કરવું છે. હાથ ઊંચો કરીને કહો, દેવની મરજી મારા જીવન માટે છે કે મારા દ્વારા તે કામ કરે, તે મારા પર સવાર થાય. હે પ્રભુ ઈસુ, તારી મરજી મારા
તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. આજે એટલા બધા બાળકો છે આ પૃથ્વી ઉપર, તેઓના શરીર દેવનું મંદિર નથી. શું તમે નથી જાણતા કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે? પણ પ્રભુ ગધેડા ઉપર સવાર થઈને એક વ્યક્તિના જીવન તરફ જુએ છે. એ જીવન તરફ જોતા એને શું દેખાય છે? એ મંદિરની અંદર વેચનારા અને ખરીદનારનો ધંધો. હું વાંચું છું, ઈસુદેવના મંદિરમાં ગયો અને મંદિરમાં તેઓ વેચાતા ખરીદતા હતા તે સર્વને તેને કાઢી મૂક્યા. નાણાવટીઓના બાજટ કબૂતર વેચનારાઓના આસનો તેને ઊંધા પાડ્યા અને તેમણે તેઓને કહ્યું, મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે તેને લૂંટારાનું ઉત્તર બનાવ્યું. પ્રભુના બાળકો, જમણી તરફ તમારા પડોશીઓને જુઓ, ડાબી તરફ તમે પડોશીઓને જુઓ, આંખ ઊંચી કરીને તમે દુનિયાને જુઓ, પાછળ ફરીને તમારી પાછળના લોકોને તમે જુઓ. આજે જીવતા દેવનું મંદિર દેખાશે? કયા બાળકમાં પ્રભુ દેખાશે? કયા બાળકમાં દેવનું ગૌરવ દેખાશે? શું નાશમાં જતા આત્માઓ માટે શાઓલે પોતાનું મોઢું નથી ખોલ્યું? હું આજ આપને કહું છું, પામ સન્ડે પ્રભુએ મંદિરને શુદ્ધ કર્યું. બોલો, શુદ્ધ કર્યું. મારા અને તમારા જીવન દ્વારા એ અશુદ્ધ મંદિરોને પ્રભુ શુદ્ધ કરવા માંગે છે. પ્રભુનું વચન કહે છે કે તેને ધંધો કરનાર, વેચનારા, ખરીદનારને તેને કાઢી મૂક્યા. બોલો, કાઢી મૂક્યા. લૂંટારાઓને કાઢી મૂક્યા. બોલો, લૂંટારાઓને કાઢી મૂક્યા. અહીં યોહાન 10:10 કહે છે, શૈતાન ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાયના કોઈ મતલબથી નથી આવતો. તમે તમારા ઘરમાં તારણ નથી પામી એવી વ્યક્તિઓને તમે જુઓ. શું શૈતાને તેઓને લૂંટારાનું કોતર નથી બનાવ્યું? શું તેઓની અંદર શૈતાન કામ નથી કરતો? તેઓના મોંના શબ્દ જેવો ઘાયલ કરનારા, તેઓની આંખો જેવો તિરસ્કારથી ભરેલી, તેઓની જીભ વ્યસનો અને શુદ્ધ વસ્તુઓનું સેવન કરનાર, તેઓના હાથ અશુદ્ધ કામો કરનાર, તેઓના પગ શૈતાનના માર્ગો પર ચાલનારા. અને એ પણ હું આજ આપને કહું છું, એવા ઘણા બધા બાળકો કે જેઓના વિશે પ્રભુનું વચન યશાયા 1 કહે છે કે બળદ અને ગધેડો પોતાના માલિક અને ગભાણને જાણે છે, પણ મારા લોક મને જાણતા નથી. મારા લોક માથાના ટાળકાથી પગના તળિયા સુધી ભયંકર જખમોથી ભરાયેલા છે. તેઓના જખમને દબાવીને તેમાંથી પર ઉગાડવામાં નથી આવ્યું. પ્રભુનું વચન કહે છે, હું તો તેને પવિત્ર નગરી કે સમજતો હતો, પણ આ પવિત્ર નગરી અશુદ્ધ કેમ થઈ? તો પણ યશાયા 1:18 કહે છે, આવો આપણે વિવાદ કરીએ. જો કે તમારા પાપ લાલ કિરમત જેવા હશે તો પણ તે શ્વેત ઊન બરફ જેવા થશે. તમે રાજી ખુશીથી મારું સાંભળશો તો તમે ઉત્તમ ઘઉં ખાશો. હું તમને ખડકના મધથી તૃપ્ત કરીશ. પ્રભુના બાળકો છેલ્લી ઘડી સુધી પ્રભુ પોતાના બાળકની રાહ જુએ છે. લાસ્ટ સુધી પ્રભુ પોતાના બાળકની રાહ જુએ છે કે મારી દીકરી, મારો દીકરો મને સમર્પણ થાય તો કેટલું સારું. પણ જ્યારે માણસ સમર્પણ થતું જ નથી ત્યારે બાઇબલ કહે છે, દુષ્ટના મોંથી મને સો લાભ. ગીત શાસ્ત્રમાં લખ્યું છે, દુષ્ટ એટલે દેવને ભૂલનાર. જે વ્યક્તિઓ દેવને ભૂલી જાય છે, દેવના કોલિંગને ભૂલી જાય છે, દેવે જે ફાઉન્ડેશન, દેવે જે કાર્યની શરૂઆત કરી છે તેઓનો વિરોધ કરી એ પોતાની મનની ઈચ્છા પ્રમાણે ચાલ્યા જાય છે, એને પ્રભુ દુષ્ટ કહે છે. દુષ્ટ એટલે દેવને ભૂલનાર, દેવના માર્ગને ભૂલનાર, દેવના કોલિંગને ભૂલનાર, દેવની સેવાને ભૂલનાર, દેવનું ભજન કરવાનું ભૂલનાર. અને બાઇબલ કહે છે, દુષ્ટો એવા નથી, ગીત શાસ્ત્ર 1 અધ્યાય, દુષ્ટો એવા નથી, પવનથી ઉડતા ફોતરા જેવા છે. અને મારથી 3 કીધું, તેનું સુપડું તેના હાથમાં છે. ભૂસું ન હોલવનાર અગ્નિમાં નાખશે, પણ ઘઉં તે પોતાના ભંડારમાં ભરશે. પ્રભુ ઈસુ અહીંયા બેઠેલા દરેકને આજે ઘઉં જોવા માંગે છે. હાલેલુયા. એ જીવતું ઘઉંનો દાણો જમીનમાં નંખાયો. કોણ? ઈસુ ખ્રિસ્ત. 3જા દિવસે ઉઠ્યો અને આપણે તેની ફસલ છીએ, આપણે તેની પેદાશ છીએ, આપણે તેના બાળકો છીએ.
અને પ્રભુ આજે મને અને તમને આશીર્વાદ આપવા માંગે છે. અને બાઇબલ કહે છે એ મંદિરમાં ગયો, લૂંટારાઓને ભગાડ્યા અને શું થયું? 14મી કલમ. અને આંધળા થયેલ લંગડા તેની પાસે મંદિરમાં આવ્યા, તેણે તેઓને સાજા કર્યા. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવન દ્વારા અને તમારા દ્વારા આંધળા અને લંગડાને સાજા કરવા માંગે છે. જેઓની આત્મિક આંખ બંધ છે તેઓને પ્રભુ આત્મિક દેખતી આંખ આપવા માંગે છે. એવા પગ છે પણ ચાલતા નથી, એવા પગ છે જે લથડિયા ખાય છે. એ લથડતા ઘૂંટણોને પ્રભુ સ્થિર કરવા માંગે છે. એ લંગડાઓને પ્રભુ સ્થિર કરવા માંગે છે. એ સાજા કરવા માંગે છે. ઈસુ કેવી રીતે મંદિરમાં ગયો? ગધેડા પર સવાર થઈને. આજે મારા અને તમારા પર સવાર થઈને કરોડો અબજ લોકો નાશ પામી રહ્યા છે. અને આજે પ્રભુ કહે છે, કોણ મને તેના પર સવાર થવા દે કે હું આંધળા અને લંગડાઓને સાજા કરું, મંદિરની અશુદ્ધતાને દૂર કરો. ઈવન આજે પણ પ્રભુની નજર હરેકની પર ફરી રહી છે. અને આપણે ગીત જાણીએ છીએ. ઓ જે ગીત યસાયા 6 પર છે, હું કોને મોકલું, મારા માટે કોણ જશે? કેમ પ્રભુને પ્રશ્ન પૂછવો પડે છે, હું કોને મોકલું, મારા માટે કોણ જશે? કેમ કે બહુ લોકો એવા છે જે પ્રભુના કામ કરવાને એની પાસે હાથ તથા આમે નથી. બહુ બધા લોકો એવા છે પ્રભુનું કામ કરવું છે પણ મજૂર તરીકે નથી કરવું. તેઓને સ્વામી તરીકે કામ કરવું છે, તેઓને માસ્ટર તરીકે કામ કરવું છે. પણ બાઇબલ કહે છે, જે કોઈ મારી પાછળ આવવા ચાહે તેને પોતાનો હાલેલુયા નકાર કરી વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. હાલેલુયા. પ્રભુનું વચન કે મારા રાજ્યમાં જે મોટું થવા ચાહે તેને સર્વનું દાસ થવું. અને બાઇબલ કે ફસલ પાકી ચૂકી છે અને મજૂરો થોડા છે. ફસલના ધણીને પ્રાર્થના કરો કે તે પોતાના મજૂરોને મોકલે. હાલેલુયા. બોલો મોકલે. પ્રભુની ઈચ્છા છે કે નાશમાં જતા આત્માઓ આપણી પાસે આપણા દ્વારા બચી જાય. આપણા દિવસે આપણા જીવનનો જે સમય છે પાણીના પ્રવાહની પેટે વહી ગયો છે. જે સમય જતો રહ્યો કદી પાછો નહીં આવે. પણ હાલ વર્તમાન આપણા પર કૃપામય છે. અત્યારે પ્રભુનો હાથ અને કૃપા આપણી પાસે છે. અને દેવનો આત્મા આપણને કહે છે, હું કોને મોકલું, મારા માટે કોણ જશે? કે જેની રિયલ પામ સન્ડેનો આનંદ હોય, જેના જીવનમાં ખરેખર હોસાનાનો હોય, જે ખરેખર કે પ્રભુના નામમાં જે આવે છે તે આશીર્વાદિત હોય. પ્રભુ સાચું આત્માની અંદર એના લોક પાસે પામ સન્ડેનું સેલિબ્રેટ જોવા માંગે છે. બાકી તો હું તમને કહું, ઇઝરાયલમાંથી ખજૂરની ડાળીઓ લઈને આપણે નાચીએ અને આનંદ નહીં થાય. એ ડાળી સુકાઈ જશે. પણ હું આજ આપને કહું છું, દેવના રાજ્યને ખજૂરીની ડાળી સુકાતી નથી. આવો આપણે નિર્ગમનને ખોલીએ. નિર્ગમન પુસ્તક. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. Thank you Jesus. નિર્ગમન તેનો 15મો અધ્યાય. નિર્ગમન પુસ્તક 15મો અધ્યાય. અને હું 27મી કલમ વાંચું છું. અને તેઓ એલીમ આગળ આવ્યા ને ત્યાં પાણીના બાજરા 70 ખજૂરીઓ હતી ને ત્યાં તેઓએ પાણી પાસે છાવણી કરી. હું આ આપને કહું છું, એટલા બધા લોકો એવા છે કે જેઓ પ્રભુને વારંવાર વધસ્તંભે ચડાવે છે. પ્રભુ એક જ વખત માણસોના પાપને માટે વધસ્તંભ પર ચડાવ્યા. પણ જેઓ જાણી જોઈને હઠીલા અને કઠોર થઈને દેવની વિરુદ્ધ ઊભા થાય છે, તેઓ દેવને વધસ્તંભ કરતા વધારે વેદના આપે છે. અને અહીંયા તમે નિર્ગમન 15માં જુઓ, પાણી કડવા હતા. અને ઇસ્રાયેલ 3 દિવસથી તરસ્યો, તેઓને તેઓના પ્રાણીઓ તરસ્યા હતા. અને પ્રભુનું વચન કે જો મૂસા તું એક કામ કર. 25મી કલમ નિર્ગમન 15:25. અને તેણે યહોવાની પ્રાર્થના કરીને યહોવાએ તેને વૃક્ષ દેખાડ્યું. બોલો, એક વૃક્ષ દેખાડ્યું.
એક વૃક્ષ દેખાડ્યું અને તેણે પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠા થઈ ગયા. ત્યાં તેણે તેઓની વાસ્તે એક વિધિ નિયમ ઠરાવ્યો અને ત્યાં તેણે તેઓની પરીક્ષા કરી. બોલો વૃક્ષ. વૃક્ષ એ આખા વૃક્ષને પાણીમાં નાખ્યું. વૃક્ષની ડાળી નહીં, વૃક્ષના પત્તા નહીં, એ આખું વૃક્ષ કડવા પાણીમાં નાખ્યું અને પાણી મીઠા થયા. હું આજ આપને કહું છું, એ જીવનનું વૃક્ષ કોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનનું વૃક્ષ છે. અને મારા અને તમારા જીવનની કડવાશ, મારા અને તમારા જીવનની તરસ, મારા અને તમારા જીવનના પ્રોબ્લેમ, એ આખું વૃક્ષ પાણીમાં નાખ્યું. કડવા પાણીમાં પાણી મીઠું થઈ ગયું. ઈસુ ખ્રિસ્ત આખો વધસ્તંભ પર, એ ઝાડ પર ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર હતો. એને દફન કરવામાં આવ્યો અને બધી કડવાશ મીઠાશમાં ફેરાઈ ગઈ. પ્રભુએ તમારા bitter experience-ને sweeter બનાવી દીધા. તમારા આંસુઓને લૂછીને પ્રભુએ તમને હર્ષના ગીત આપ્યા. તમારી અશાંતિમાંથી પ્રભુએ તમને શાંતિ આપી. તેઓએ પાણી પીધું પછી શું થયું? પ્રભુનું વચન કહે છે, પાણીના 12 જરા. બોલો પાણીના 12 જરા અને 70 ખજૂરીઓ. બોલો 70 ખજૂરીઓ. ત્યાં તેઓએ પાણી પાસે છાવણી કરી. હું એક બાળકોને કહું છું, વર્ષમાં એક વાર એક ખજૂરીની ડાળી આપણા હાથમાં હોય. ઓકે, આપણે યાદ કરીએ છીએ જેમ આપણા જન્મદિવસને યાદ કરીએ છીએ તેમ. પણ હું આજે આપને કહું છું છાવણી. બોલો છાવણી. પ્રભુ તો કહે છે તું પાણી પાસે છાવણી કર. હાલેલુયા. એ 12 જરા કોણ છે? પ્રભુએ પોતાના 12 શિષ્યોના પેટમાંથી એ જીવતા પાણીનો જરો ફેરવ્યો અને 12 શિષ્યો દ્વારા આખું જગત ઉથલપાથલ થયું. એમાંનો એક જરો ઇન્ડિયામાં, સાઉથ ઇન્ડિયામાં થોમાં આવ્યો અને ઇન્ડિયાને ધારણ મળ્યું. પ્રેઝ ધ લોર્ડ. બોલો 12 જરા અને 70 ખજૂરી. અને આ 70 ખજૂરી શું દર્શાવે છે? હું આજ આપને કહું કે સમય થવા આવ્યો છે. હું રેફરન્સ કાઢતી નથી, પણ બાઇબલ કહે છે, ઓ મૂસા, તારા પર જે પવિત્ર આત્માનું પરાક્રમ છે તે હું લઈને ઇસ્રાએલની પર મૂકીશ. પ્રેઝ ધ લોર્ડ. અને ઇસ્રાએલના પવિત્ર 70 લોકો પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો. બોલો પવિત્ર આત્મા. પવિત્ર આત્મા. અને બધા 70 પ્રબોધ કરવા લાગ્યા. પ્રેઝ ધ લોર્ડ. એ 70 મોંમાંથી હાલેલુયા દેવ બોલવા લાગ્યો. પ્રબોધ એટલે દેવનો મુખ. 70 પર પવિત્ર આત્મા પ્રબોધ કરવા લાગ્યા અને 2 લોકો છાવણીમાં રહી ગયા. ઓ એટલે 68 લોકો અને 69 and 70 2 લોકો છાવણીમાં હતા. અને દોડતા આવીને કહે છે, આ 2 લોકો છાવણીની અંદર પ્રબોધ કરી રહ્યા છે, પ્રબોધ કરી રહ્યા છે. અને મૂસા કહે છે, હું તો ચાહું છું કે તેઓ સર્વ પર દેવનો આત્મા ઉતરે. પ્રેઝ ધ લોર્ડ. હું આપને કહું છું, આ 70 ખજૂરી એ પવિત્ર આત્મામાં એનોઇન્ટિંગ, એ 70 ખજૂરી પરમેશ્વરની રિયલ ઉપસ્થિતિ આજે તમારા હાથમાં ચીમડાઈ ગયેલી ડાળી છે કે તમારા હાથમાં પવિત્ર આત્માનો અભિષેક છે. વેરી ઇમ્પોર્ટન્ટ. તો તમે સાચું પામ સડે ઉજવી રહ્યા છો. અને જો એ ખજૂરીની ડાળી એ હોલી સ્પિરિટ એનોઇન્ટિંગ અને પવિત્ર આત્માના કૃપાદાનો તમારી પાસે છે, ચીમડાશે નહીં ખજૂરીની ડાળી. હોલી સ્પિરિટ કદી ચીમડાતું નથી. એનોઇન્ટિંગ કદી ચીમડાતું નથી. એક દિવસ એક પાસ્ટરનો ફોન આવ્યો મારા પર. ओह सिस्टर एस्टर, मैं क्या करूं, मैं बहुत तकलीफ में हूँ. मैंने बोला बताइए क्या हुआ, मैं क्या मदद कर सकती हूँ. अरे सिस्टर क्या नहीं किया मैंने प्रभु की सेवा के लिए. मैंने अपना धन, मैंने अपना टाइम और मैंने मार खाया, मैंने सब कुछ किया, लेकिन सिस्टर ये चर्च टूट गया. बहुत सारे लोग यहाँ से 5 ले गए, यहाँ से 10 ले गए, वहाँ से 15 ले गए. मेरा हृदय टूट रहा है. मैं क्या करूं, मैं क्या
यदि आपके पास पवित्र आत्मा का अभिषेक है, खाली जगह को प्रभु भर देगा। जो चले गए उनके हृदय में पश्चाताप प्रभु देगा। यदि वो पश्चाताप करके वापस आता है तो हमारा प्रभु उड़ाव बेटा का बाप से भी अधिक प्यार करता है। यदि वो नहीं करते हैं तो दुख की बात है, लेकिन रोना नहीं। आपके पर प्रभु का आत्मा का अभिषेक है। ये अभिषेक कभी भी बुढ़ा होता नहीं, अभिषेक कभी भी खत्म नहीं होता है। वो आज आपने को जो खजूरी निडाली सुखाती नहीं, वो खजूरी निडाली सुखाती नहीं, वो आत्मिक खजूरी निडाली बात करूं છું। અને એ બાબત માટે આવો થોડી મિનિટ પ્રભુનું વચન જોઈ લઈએ। પ્રકટીકરણનું પુસ્તક, હાલેલુયા હાલેલુયા હાલેલુયા, તેનો 7મો અધ્યાય। પ્રકટીકરણનું પુસ્તક 7મો અધ્યાયની 9મી કલમ। આ बिना बन्या પછી મેં જોયું, બોલો આ बिना बन्या પછી। આજે દેખાય કે ના દેખાય, પણ એક દિવસ થવાનું છે। પ્રેઝ ધ લોર્ડ। આજે તમે લોકો ઓળખે કે ના ઓળખે, આદમથી માંડીને છેલ્લા માણસ સુધી એ સિંહાસન આગળ જગત જાણશે કે તમે કોણ છો। હું મારા બાપની આગળ તેનું નામ કબૂલ કરીશ। કોણ કહે છે? ઈસુ કહે છે। પ્રેઝ ધ લોર્ડ। તાળી પાડીને ધન્યવાદ। હાલેલુયા। તમે પ્રભુ આશીર્વાદિત છો કે તમે ખ્રિસ્ત ઈસુના રક્તમાં ખંડાયેલા અતિ મૂલ્યવાન લોક છો અને તમે પવિત્ર આત્માની મુદ્રાથી મુદ્રાંકિત થયેલા છો। પણ તમે તમારું કોલિંગ, તમે તમારી પરિસ્થિતિ, તમે તમારા હાલેલુયા તેડાને સમજો। એ તેડું કરોડો અને કરોડો અને અબજો ધન દોલત અને સંપત્તિ કરતા અધિક છે। પ્રકટીકરણ 7મો અધ્યાય ને 9 અને તેની 9મી કલમ। આ બિનાઓ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વદેશમાંથી, બોલો સર્વદેશમાંથી, એટલે ભારતમાંથી પણ, સર્વદેશમાંથી, સર્વ કુળના, લોકોના, ભાષાના, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા। તેઓ રાજસની આગળ, હલવાની આગળ ઉભેલા હતા। તેઓએ શ્વેત વસ્ત્ર પહેરેલા હતા અને મારી પાછળ બોલો, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી। સ્વર્ગના સિંહાસન પર ખજૂરીની ડાળીઓ। ત્યાં કચરાપેટી છે। વડોદરા મ્યુનિસિપાલિટી બહુ એક વખત ટેપ બનાવી હતી, હે ને? બેન નીકળો, ભાભી નીકળો, કચરાવાળો આવ્યો છે, હે ને? એ ગીત ગાય, ટેપ વાગે, ટોટા ટોટા સિટી વટાળે લોકો કચરા લઈને આવે। હું આજ આપને કહું છું, there is no waste box in the kingdom of God। કચરાપેટી સ્વર્ગમાં નથી। Hallelujah! Praise the Lord! Glory to God! કોઈથી ગણી ન શકાય એટલા બધા સર્વભાષાના, બોલો સર્વભાષાના, અન્ય કેટલી ભાષાના લોકો છે। Hallelujah! Praise the Lord! બોલો શ્વેત વસ્ત્ર, તેઓએ શ્વેત જબ્બા પહેરેલા હતા। Hallelujah! Praise the Lord! ઉદ્ધારનું વસ્ત્ર, તારણનું વસ્ત્ર, મુક્તિનું વસ્ત્ર, ન્યાયપણાનું વસ્ત્ર, અભિષેકનું વસ્ત્ર, પ્રકાશિત વસ્ત્ર, ઉજળા વસ્ત્ર પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી। Real palm Sunday. Hallelujah. તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી। તેઓ મોટે સાદે પુકારીને કહ્યું, અમારો દેવ જે રાજસન પર બેઠેલો છે તેને તથા હલવાને તારણને માટે ધન્યવાદ। સગળા દૂતો રાજસનની વડીલોની તથા ચારે પ્રાણીઓની વચ્ચે આગળ ઉભા રહેલા હતા। તેઓએ રાજસનની આગળ દંડવત પ્રણામ કરીને દેવની આરાધના કરી। દંડવત પ્રણામ, રાજસન આગળ દંડવત પ્રણામ। કેટલી વખત કહેવામાં આવે કે આપણે ઊભા થઈને કહીએ, કમર દુખતી, પગ દુખતી, તો પ્રભુને ખબર છે। જે વાવે છે એવું લાગશે। શું કરવા ઊભા થઈએ? મારું ઉઠે ગાવું હોય તો ગાવાનું નતો નહીં। હું આજે આપને કહું છું, પ્રોબ્લેમ છે તો પ્રભુ તમારો પ્રોબ્લેમ જાણે છે, પણ બંધ કરવું એક થપ્પડ મારવા કરતા પણ કેવું છે। એ ભયંકર છે વસ્તુ। પ્રભુ પોતાની નજર આમ ફેરવે
આકાશના પક્ષીઓ બૂમો પાડે છે. ઈવન પક્ષીઓ ચિલ્લાહટ કરે છે. માણસ મન કરતા થાકતું નથી. પ્રભુનું વચન કહે છે, હાલેલુયા, દંડવત પ્રણામ કરીને આરાધના કીધું. આમેન. અમારા દેવને ધન્યવાદ, મહિમા, જ્ઞાન, ઉપકાર, સ્તુતિ, માન, પરાક્રમ, સામર્થ્ય સદા સર્વકાળ હો. આમેન. વડીલોમાંના એકે મને પૂછ્યું કે જો શ્વેત જભા પહેરેલા છે તેઓ કોણ છે, ક્યાંથી આવેલા છે? ત્યારે મેં તેઓને કહ્યું, મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું કે જેવો, બોલો જેવો, જેવો મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાના રક્તમાં ઉજળા કર્યા. આ ડાળીઓ લઈ છે કોણ છે? હલવાના રક્તમાં તેઓના વસ્ત્રને શું કરવામાં આવ્યા? ઉજળા. એમના હાથમાં જ ખજૂરીની ડાળી હશે, એમની પાસે જ એનોઇન્ટિંગ હશે. હલવાના રક્તમાં ઉજળા કર્યા. સંકટ વિપત્તિમાંથી પસાર થયા. કેટલાક વિપત્તિ જોઈ છોડી દે છે, હે ને? બે શબ્દ કશું થયું તો ચટ છોડી દેવાનું, કશું કીધું તો પ્રાર્થના છોડી દેવાનું. પ્રાર્થના સાંભળતો બાઇબલ વાંચતી જ નથી, વાંચતો જ નથી. ના, વિપત્તિમાં જે ટકી રહે છે તે સોના જેવો માલુમ હશે. અયુબ કહે છે, મારી પરીક્ષા કરશે તો હું સોના જેવો માલુમ પડીશ. મારા જિંદગીના કોઈ પ્રસંગ વિશે મારું મન મને ડંખતું નથી. હાલેલુયા. તેઓએ દેવના રાજ્યની આગળ અને તેના મંદિરમાં રાત દહાડો તેની સેવા કરે છે અને રાજ્યસન પર બેઠેલો છે તે તેમના પર મંડપ રૂપ રહેશે. રાત દિવસ સેવા કરે છે ને. આપણે રવિવારે ખ્રિસ્તી નહીં, તહેવારિયા નહીં, રાત દિવસ. પ્રેઝ. ઊંઘમાંથી ઉઠો તો પણ પ્રેઝ નો, ઊંઘી જાઓ તો પણ પ્રેઝ નો. થેન્ક યુ જીસસ. આખા દિવસ માટે આભાર. સવાર, ઓ થેન્ક યુ જીસસ ફોર ધીસ મોર્નિંગ, વન્ડરફુલ મોર્નિંગ. રાત અને દિવસ. તેઓને ફરીથી ભૂખ લાગશે નહીં, ફરી તરસ લાગશે નહીં, અને તેઓની અને સૂર્યની ઝાડ અને કોઈ પ્રકારનો તાપ તેઓના પર પડશે નહીં, કેમ કે રાજસ્થાનની મધ્ય જે હલવાન છે તે તેઓનો બાળક થશે. અને જીવનના પાણીના જરાઓ, જીવનના પાણીના જરા જોયા આપણે, જીવનના પાણીના જરાઓ પાસે તેઓને દોરી લઈ જશે. દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે. આવો આપણા પગ પર આપણા હાથોની ખજૂરીની ડાળીના જેવું છે. અને પ્રભુએ આપેલા તારણની માટે ધન્યવાદ આપીએ. પવિત્ર આત્માના અભિષેકને વિશેષ માનીએ. અભિષેક ચીમડાતો નથી, અભિષેક ખૂટતો નથી. અને પ્રભુને ધન્યવાદ આપીએ. હાલેલુયા, હાલેલુયા. આવો ફરી વખતે પ્રભુને કહીએ હાલેલુયા. એક એક હાથ ઊંચા, એક એક હાથ ઊંચા. ઓ યા નમસ્કાર. તમે તમારા પર પવિત્ર આત્માનો અભિષેક હજુ વધારે માંગો. કહો, પ્રભુ, આત્મા વગરનું જીવન પશુવત છે. ઓ જેનામાં દેવનો આત્મા નથી તે ખ્રિસ્તનો નથી. જેનામાં દેવનો આત્મા છે તે ખ્રિસ્તનો છે. અને દેવનો આત્મા એ સાક્ષી કરે છે કે આપણે દેવના દીકરા છીએ. આવો આપણા હાથ ઊંચા કરીને આ સવારે પ્રભુનો અભિષેક માંગીએ, પ્રભુનો અભિષેક માંગીએ, પ્રભુનો અભિષેક માંગીએ, પ્રભુનો અભિષેક માંગીએ. અને પ્રભુને કહો કે તને મારો ખપ છે, તું મારા પર સવાર થા. તને મારો ખપ છે, મારા પર તું સવાર થા. એક એક હાથ ઊંચા થાય, એક એક હાથ ઊંચા થાય. અને સ્વર્ગમાં જેમ દેવની સ્તુતિ થાય છે, જેમ સ્વર્ગમાં પ્રભુને મહિમા મળે છે, આપણા જીવનમાં પ્રભુને મહિમા મળે. ઓ ગ્લોરી, 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 ગ્લોરી. ઓ fill my cup with Holy
હે સર્વશક્તિમાન પ્રભુ, પૃથ્વી પરના અમારા દિવસોની અંદર તને જાણવા, તને ઓળખવા, તને ભજવાનું ભાગ્ય પ્રભુ ઈસુ તમે અમને આપ્યું. અમે તારા કૃપા દાનો માટે, અમે તારા અભિષેક માટે, ઓ દેવનું હલવાન તારા રક્ત દ્વારા અમને છુટકારો આપવામાં આવ્યો, અમને શુદ્ધ કરવામાં આવ્યો. અને અમે દરેક પોતાના હાથ ઊંચા કરીને કહીએ છીએ, ઓ દેવનું હલવાન તને મારી નાખવામાં આવ્યું હતું ખરું, પણ તું સદાકાળ જીવતું છે. અને તે અમારા માટે એવું રાજ્ય તૈયાર કર્યું છે જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી, દુઃખ નથી, મરણ તો છે જ નહીં. અમારા આશીષ માટે ધન્યવાદ. અહીંયા ઉભેલા દરેક બાળકો પર તમે એવી કૃપા કરો જ્યાં સુધી તારું આગમન ન થાય ત્યાં સુધી તમારા બાળકોના દીવાઓના તેલ કદી ખૂટી ન જાય, પણ તારા બાળકોના દ્વારા પ્રભુ તું મહિમાવાન થા. તમારા બાળકો પર તમે સવાર થાઓ અને અમારું પોતાનું જીવન જીવતા પાણીનો ઝરો બની જાય. અમારા પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહે અને ઓ બાપ તારો અભિષેકમાં અમે છાવણી નાખીએ, અમે અભિષેકની અંદર રહીએ અને તારું નામ મોટું મનાય. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન.